નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટ પાસે અમુક લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વોએ દારૂના નશામાં ધમાલ મચાવી. આ અસામાજિક તત્વોએ દારૂના નશામાં લોકોને મન ફાવે તેમ વર્તન કરી અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું. આ એપાર્ટમેન્ટના સેક્રેટરીએ પૂછતાછ કરતા તેમની સાથે ઝઘડો કરી અને તેમને તમે પૂછનાર કોણ છો તેવું કહીને તેમને પણ ધમકાવવામાં આવ્યા. આવા અસામાજિક તત્વોને લાગ્યું કે અમદાવાદ તેમના બાપની જાગીર છે, તેવી રીતે દારૂના નશામાં તેમને ધમાલ તો મચાવી દીધી, પરંતુ ધમાલ મચાવ્યા બાદ ખબર પડી કે આ પગલું કદાચ ખોટું લેવાઈ ગયું છે. સીએમના મત વિસ્તારમાં આવી ઘટના બની તેની સાથે જ પોલીસ પણ સત્વરે ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ તાત્કાલિક આ અસામાજિક તત્વોને પકડવા માટે કાર્યરત બની જાય છે. આ અસામાજિક તત્વો સમાજ માટે કેટલા નુકસાનદાયક છે તે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. બૂમો પાડી તલવારો લઈને ખુલ્લા રસ્તા પર ધમાલ મચાવે છે, પરંતુ પોલીસના સકંજામાં તેઓ ઝડપાઈ જાય છે. રવિ ઠાકોર નામના લુખ્ખા તત્વોએ ઘણી ધમાલ મચાવી, પરંતુ ત્યારબાદ પોલીસે પણ લુખ્ખા તત્વોને સમજાવી દીધું કે અમદાવાદ તેમના બાપની જાગીર નથી કે મન ફાવે તેવું વર્તન ચલાવી દેવામાં આવે. રસ્તા પર તલવાર લઈને અસામાજિક તત્વોએ સોસાયટીના ગેટ ઉપર જોરથી બૂમો પાડીને શાંતિ ભંગ કરી દીધી. ત્યારબાદ પોલીસ પોતાનો રંગ બતાવે છે અને આ લુખ્ખાઓને શાંત કરી દે છે. રોડ ઉપર તેમનો રોડ શો કરવામાં આવે છે. સમગ્ર ઘટના પોલીસ રિકન્સ્ટ્રક્શન કરીને તે જગ્યા ઉપર આ લોકોને લઈ જવામાં આવે છે અને રહેવાસીઓને સાંત્વના આપવામાં આવે છે. આ સમગ્ર ઘટનામાં રહેવાસીઓને કોઈપણ પ્રકારની જાનહાનિ ન થઈ તેટલું સારું છે. પોલીસે પોતાની કામગીરી બરાબર રીતે સમજી આ લુખ્ખાઓને સમજાવી દીધું કે કોઈપણ પ્રકારની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.